કેમ છો મિત્રો? હું આપનું મારી આ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. ઘણા સમય બાદ આપણે મળ્યા છીએ. આપણને ખબર જ છે કે ટૂંક સમયમાં સીસીઈની, પીએસઆઈની, કોન્સ્ટેબલની, કે ટેટ હોય કે ટાટ હોય, આ દરેક એક્ઝામ આવવાની છે અને એની પ્રિપેરેશન તમે કરતા જશો. તો તમારા પ્રિપેરેશનને વધુ સરળ બનાવવા માટે આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે જે મહત્વપૂર્ણ ટોપિક્સને કવર કરતા હોય એવા કેટલાક એમસીક્યુ આપણે સોલ્વ કરીશું અને એ એમસીક્યુના મારફતે આપણે સારા એવા પ્રશ્નો કે સારા એવા ટોપિક્સ આપણે કવર કરીશું. આજે આપણે શરૂઆત કરીએ છીએ સામાન્ય જ્ઞાનથી, જેની અંદર ભૂગોળ સબ્જેક્ટ, પર્યાવરણ અને કેટલીક સંસ્થાઓનો સબ્જેક્ટ કવર થઈ જશે. ટોટલ 7 પ્રશ્નો છે મિત્રો. આપણે એવું નથી ગણવાનું કે 7 જ પ્રશ્નો છે. આ 7 પ્રશ્નોની સાથે સાથે બીજા ઘણા એવા ટોપિક કવર કરવાના છીએ કે જે તમને આવનારી એક્ઝામ માટે ખૂબ ઉપયોગી બની રહેશે. બરોબર છે? તો આપણે વધારે વિલંબ ના કરતા હવે પહેલા પ્રશ્નનું શરૂઆત કરીશું. તો સૌથી પહેલો પ્રશ્ન આપણે જોઈશું. સૌથી પહેલો પ્રશ્ન છે મિત્રો કે પ્રખ્યાત દલદલ, વેટલેન્ડ અને સંબંધિત સ્થળ રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? જો અહીંયા એમ પૂછ્યું છે કે વેટલેન્ડ જે છે, વેટલેન્ડ અને રાજ્યની જોડીઓ એ પૈકી કઈ જોડી યોગ્ય નથી? હવે અહીંયા સૌથી પહેલા છે કોલેરુ આંધ્રપ્રદેશમાં, ચિલ્કા ઓડિશામાં, લોકટક મેઘાલયમાં અને સાંભર રાજસ્થાનમાં. હવે યોગ્ય નથી એવું પૂછ્યું છે, તો આમાંથી કઈ યોગ્ય નથી? તો આપણો સાચો જવાબ આવશે મિત્રો સી, લોકટક મેઘાલયમાં. ચલો આપણે જવાબ જોઈ લઈએ અને એનું સોલ્યુશન થોડું જોઈએ. તો લોકટક એ મેઘાલયમાં નથી મિત્રો. લોકટક આવેલું છે મણિપુર રાજ્યમાં. હવે મણિપુર રાજ્ય ક્યાં આવ્યું? તો આપણા જે ભારતના જે 7 સિસ્ટર્સ જે ગણાય છે, 7 રાજ્યોનો સમૂહ, ત્યાં મણિપુર આવેલું છે અને મણિપુરમાં આ લોકટક સરોવર આવેલું છે. અને આ સિવાય ત્યાં મણિપુરમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે વિશ્વનું એકમાત્ર તરતું રાષ્ટ્રીય ઉદ્યાન કે જેનું નામ છે કેબુલ લામજાઓ. આ કેબુલ લામજાઓ એ પણ મણિપુરમાં આવેલું છે. ઘણી વખત એ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, તમારે યાદ રાખવું પડશે. વિશ્વનું એકમાત્ર તરતું રાષ્ટ્રીય ઉદ્યાન, પાણીની વચ્ચે તરતું હોય એવું રાષ્ટ્રીય ઉદ્યાન મણિપુરમાં આવેલું છે, જેનું નામ છે કેબુલ લામજાઓ. અને લોકટક સરોવર છે ભાઈ, લોકટક એ આવેલું છે મણિપુરમાં, મેઘાલયમાં આવેલું નથી. ઓકે. આ સિવાય સાંભર રાજસ્થાનમાં આવેલું છે, ચિલ્કા ઓડિશામાં આવેલું છે અને કોલેરુ આંધ્રપ્રદેશમાં આવેલું છે. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નમાં જોડવાના છે જીવાવરણ, બાયોસ્ફિયર અને સંબંધિત રાજ્ય. મતલબ આ બાજુ જીવાવરણ છે, રિઝર્વર્સ છે અને આ બાજુ સ્ટેટ છે, રાજ્ય. ઓકે. તો ચલો નીલગિરી ક્યાં આવેલું છે? તો નીલગિરી આપણે આવશે તમિલનાડુમાં. બરોબર. નીલગિરીની પર્વતમાળા જે તમિલનાડુમાં આવેલું છે તેનું સૌથી ઊંચું શિખર હશે ડોડા બેટા. નીલગિરી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર ક્યાં જોવા મળશે? ડોડા બેટા. ઓકે. નોકરેક તમને જોવા મળશે નોકરેક તમને જોવા મળશે મેઘાલયમાં. બરોબર. માનસ તમને જોવા મળશે આસામમાં અને સિમલીપાલ જોવા મળશે ઓડિશામાં. એનો મતલબ કે પહેલાની સામે સી આવશે, બીજાની સામે ડી આવશે, ત્રીજાની સામે બી આવશે અને ચોથાની સામે એ આવશે. મતલબ આપણો જે બી જવાબ છે એ સાચો છે. ચાલો સોલ્યુશન જોઈશું. જો
નીલગિરી આવશે તમિલનાડુમાં. નીલગિરીનું સૌથી ઊંચું શિખર છે ડોડાબેટા. નોકરેક આવશે મેઘાલયમાં. માનસ આવશે આસામમાં અને સિમલીપાલ આવશે ઓડિશામાં. આ સિવાય નીલગિરી ભારતનું પ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ હતું. બરોબર, ભારતનું સૌથી પહેલું બાયોસ્ફિયર રિઝર્વ પૂછે તો તમારે શું લખવાનું છે? નીલગિરી. અને નીલગિરીનું સૌથી ઊંચું શિખર કયું કહેશો? તો કે ડોડાબેટા. ક્યાં આવેલું છે? તમિલનાડુમાં આવેલું છે. ઓકે, ચલો આગળનો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં છે રેલવેના વિભાગો અને તેના મુખ્ય કેન્દ્રની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી એમ પૂછે છે. તો પૂર્વ રેલવે છે એ કોલકાતામાં આવેલું છે. મતલબ પૂર્વ રેલવેનો જે વિભાગ છે એ કોલકાતામાં આવેલો છે. ઉત્તર રેલવે નવી દિલ્હીમાં આવેલો છે. દક્ષિણ રેલવે ચેન્નઈમાં આવેલો છે કે પશ્ચિમ મધ્ય રેલ જયપુરમાં આવેલું છે. ચાલો આમાંથી કયો જવાબ સાચો આવશે? અહીંયા પૂછ્યું છે કઈ જોડી યોગ્ય નથી. તો એનો સાચો જવાબ છે મિત્રો ડી. પશ્ચિમ મધ્ય રેલ જયપુરમાં નથી પરંતુ જબલપુરમાં છે. પશ્ચિમ મધ્ય રેલ જબલપુરમાં છે, જે જયપુરમાં નથી. એના સિવાયના જે 3 છે એ સાચા છે. પૂર્વ રેલવે આવેલું છે કોલકાતામાં, ઉત્તર રેલવે છે નવી દિલ્હીમાં, દક્ષિણ રેલવે છે ચેન્નઈમાં. ચાલો એનું સોલ્યુશન જોઈ લઈએ. ઓકે, જો પશ્ચિમ મધ્ય રેલ જે છે વેસ્ટ સેન્ટ્રલ રેલવે એ જબલપુરમાં આવેલું છે. જ્યારે જયપુરમાં કયું છે મિત્રો? તો કે જયપુરમાં ઉત્તર પશ્ચિમ રેલવે છે, નોર્થ વેસ્ટર્ન રેલવે. બરોબર, યાદ રહેશે. ઓકે, ચલો આગળ જોઈએ. ચોથો પ્રશ્ન છે. ચોથા પ્રશ્નમાં પર્યાવરણ વિષયનો લગતો છે. જૈવિક કચરો ભરવા માટેની અલગ રંગની કોથળીઓ અને સામગ્રીની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય છે? હવે નીચે 4 જોડીઓ આપેલી છે. એ 4 જોડીમાંથી કઈ જોડી યોગ્ય છે એ જાણવાની છે. સૌથી પહેલી છે પીળી કોથળી. તો પીળી કોથળીમાં શું શું ભરવામાં આવે છે એવું કીધું છે? તો કે ચેપી કચરો અને માનવ અંગો. બીજી કોથળી છે લાલ કોથળી. એમાં છે કેથેટર અને ઇન્જેક્શન. વાદળી કોથળીમાં હશે બધા પ્રકારના કાચની સામગ્રી. કે કાળી કોથળીમાં હશે બ્લેડ અને ધારવાળી ધાતુની ચીજો. તો આમાંથી કઈ યોગ્ય જોડી છે? તો મિત્રો જવાબ આવશે ડી. 4 યોગ્ય છે. મતલબ આ 4 કોથળીની સામે જે સામાન લખેલો છે એ સામાન એ કોથળીમાં ભરવામાં આવે છે. અલગ અલગ કોથળી છે. ઓકે, ચાલો એનું સોલ્યુશન જોઈએ. જુઓ મિત્રો, અહીંયા સાચો જવાબ બી આપેલો છે પરંતુ આ ખોટો છે. અહીંયા સાચો જવાબ ડી આવશે. 1, 2, 3 અને 4. આ 4 યોગ્ય છે. બરોબર. પીળી કોથળી હોય એમાં માનવ અને પ્રાણીના અંગો તમને જોવા મળશે. મતલબ કે માનવ અને પ્રાણીના અંગો જો નાખવાના હોય તો એને આપણે પીળી કોથળીમાં નાખીશું. પ્લાસ્ટિક, કેથેટર કે ટ્યુબ હોય અથવા તો સિરિંજ હોય એ બધાને આપણે લાલ કોથળીમાં નાખવી પડે. અને ધારદાર વસ્તુઓ હોય, શાર્પ વસ્તુઓ હોય તો એને બ્લેક કે વ્હાઇટ કોથળીમાં આપણે નાખવું પડે. આ સિવાય કાચની કોઈ વસ્તુ હશે તો એ કાચની વસ્તુઓ આપણે બ્લુ કોથળીમાં નાખીશું. એટલે આ 4 જે જોડીઓ છે એ સાચી છે. ઓકે, ચલો આગળ જોઈએ. પાંચમો પ્રશ્ન આપણા ગુજરાતના ભૂગોળના લગતો છે. જેમાંથી ગુજરાતના ભૂગોળનું જે નદી તંત્ર છે એમાંથી આ પ્રશ્ન લીધેલો છે. એક બાજુ ડેમ આપેલા છે અને બીજી બાજુ નદીઓ આપેલી છે. ઓકે, તો કઈ નદી ઉપર કયો ડેમ આવેલો છે એ આપણે શોધવાનું છે. હવે ધોરવી ડેમ છે. ધોરવી ડેમ એ કઈ નદી પર આવેલો છે? તો કે સાબરમતી નદી ઉપર આવેલો છે. બરોબર, ધોરવી ડેમ આવશે સાબરમતી નદી. એમ પૂછે કે કયો તાલુકો છે? તો કે સતલાસણા અથવા તો ખેરાલુ. બરોબર. ઓકે, કડાણા ડેમ આવેલો છે ભાઈ મહી નદી ઉપર.
તો કડાણા ડેમની સામે ડી આવશે. ઉકાઈ ડેમ આવેલો છે તાપી નદી ઉપર, તો બી ની સામે 3 ની સામે બી આવશે. અને દાંતીવાડા ડેમ આવેલો છે ભાઈ બનાસ નદી ઉપર. ઓકે, તો બનાસ નદી ઉપર દાંતીવાડા ડેમ આવેલો છે. કઈ નદી છે? તો કે બનાસ નદી છે. અને મહી નદી ઉપર આવેલો છે કડાણા ડેમ. અને ઉકાઈ ડેમ આવેલો છે તાપી નદી ઉપર. તો આવી જ રીતે 1 ની સામે સી આવશે, 2 ની સામે ડી, 3 ની સામે બી અને 4થા ની સામે એ. મતલબ આપણો સી જવાબ સાચો આવશે. ચાલો આપણે ઓપ્શન જોઈએ, સોલ્યુશન જોઈ લઈએ. સાબરમતી નદી ઉપર ધરોઈ ડેમ આવેલો છે, બરોબર. મહી નદી ઉપર કડાણા ડેમ આવેલો છે, તાપી નદી ઉકાઈ ડેમ આવેલો છે, અને બનાસ નદી દાંતીવાડા ડેમ આવેલો છે. બનાસ નદી એ આપણા ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી છે. મહી નદી કર્કવૃતને 2 વખત પસાર કરતી હોય એવી એકમાત્ર નદી છે, બરોબર. સાબરમતી નદી ગુજરાતની સૌથી મોટી નદી છે. સૌથી લાંબી નદી નથી. સૌથી લાંબી નદી નર્મદા છે, જ્યારે સૌથી લાંબી નદી સાબરમતી છે, સૌથી મોટી નદી નર્મદા છે. એટલે સાબરમતી સૌથી લાંબી નદી આવશે. ઓકે, ચાલો. તાપી નદીને આપણે સૂર્યપુત્રી પણ કહીએ છીએ. સૂર્યપુત્રી તાપી નદીનું બીજું નામ છે. ઓકે, ચાલો આગળ જોઈશું. 6થો પ્રશ્ન છે, ગુજરાતની યુનિવર્સિટીની યાદી અને તેના સ્થળની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? કઈ જોડી યોગ્ય નથી એમ પૂછ્યું છે. ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરમાં આવેલી છે, યસ સાચું છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી અમદાવાદમાં આવેલી છે, યસ સાચું છે. ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી નડિયાદમાં આવેલી છે, યસ સાચું છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જૂનાગઢમાં આવેલું છે, ના ભાઈ ખોટું. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં આવેલી છે. ઓકે, તો અહીંયા આપણો સી જવાબ સાચો આવશે. સોલ્યુશન જોઈ લઈએ. તો ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જૂનાગઢમાં નથી આવેલી, પરંતુ જામનગરમાં આવેલી છે. તો આપણો સાચો જવાબ આવશે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી આવેલી છે જામનગર. આ સિવાય ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરમાં છે, રક્ષા શક્તિ યુનિવર્સિટી અમદાવાદમાં છે, અને ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી નડિયાદમાં છે. આ સિવાય આ ભારતની પ્રથમ સ્ટેચ્યુટરી આયુર્વેદ યુનિવર્સિટી છે. આ પણ ખાસ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે તેવું છે, બરોબર. ઓકે, ચલો આગળ જોઈએ. 7મો પ્રશ્ન છે કે ભારતની અગ્રણી કંપનીઓ અને તેના મુખ્ય મથકની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? હવે અહીંયા 4 જોડી આપેલી છે, કઈ જોડી યોગ્ય નથી એ જોવાનું છે. ભારત હેવી ઇલેક્ટ્રિક્સ લિમિટેડ BHEL એનું મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે, કે કોલ ઇન્ડિયા લિમિટેડનું મુખ્ય મથક કલકત્તામાં આવેલું છે, કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડનું મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે, કે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડનું મુખ્ય મથક ચેન્નઈમાં આવેલું છે? તો આનો સાચો જવાબ આવશે મિત્રો ડી. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ નું મુખ્ય મથક ચેન્નઈમાં નથી આવેલું મિત્રો. એનું મુખ્ય મથક આવેલું છે ગુરુગ્રામ, હરિયાણા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એક્ઝામમાં પૂછાઈ શકે તેવો છે. આ સિવાય ભેલ છે એનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે, કોલ ઇન્ડિયાનું મુખ્ય મથક કોલકાતા ખાતે, અને HPCL નું મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે. તો આપણે આ 7 પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. તમને આ પ્રશ્નો કેવા લાગ્યા? આવા જ પ્રશ્નો આગળ અમે લાવતા રહીશું, અને તમે તમારી તૈયારી ચાલુ રાખજો. નજીકના સમયમાં CCE જેવી સૌથી મોટી એક્ઝામ આવે છે, અને PSI અને કોન્સ્ટેબલ તો છે જ. ઓકે, તો નિયમિત રિવિઝન કરતા રહેજો, અમારા વિડીયો જોતા રહેજો, લાઈક કરો, શેર કરો. ધન્યવાદ.